સ્વાગત છે અને મિત્રો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો અને મિત્રો અત્યારે આપણે જવાનું છે મેરડીમાના મંદિરે સેવા કરવા. મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે આવી ગયા છીએ મેરડીમાના મંદિરે. શું કે ધીરુ બાપુ? ઠાકોર જાળવો ભાઈ ઘરે. હા હા એ વિડીયો ઉતરે. અહીંયા અમારે બધા સેવા ભાવિક હશે, બધા મનથી બધા સેવા કરે અને અમારે મહાવીરભાઈ એની પણ સેવા બહુ છે. આ બધા ઝાડવાને બળવા પાય અને બધું ચોખ્ખું રાખે કે નહીં એ અમારે ભાઈ શરમાય છે થોડાક, એટલે આપણા બ્લોગ વિડીયોની અંદર નહીં આવે. તો આપણે તમે તારી સેવા કરવા આવ્યા છે, તમે ભાગોમાં, એમાં કાંઈ શરમાવાનું ન હોય. પહેલાં ચાલો મિત્રો આપણે પહેલાં માતાજીના મંદિરે જઈ અને દર્શન કરી લઈએ. અને હજી 4-5 જણા આગળ આવશે સેવા ભાઈ. આપણે પાણી આવી જશે, પણ હજી સુધીમાં મંદિરની અંદર પાણી નથી આવ્યું. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે ઝાડવા પાઈએ છીએ. સેવા કરવા તો આપણે આજ આવ્યા છીએ, હજી આપણો પહેલો દિવસ છે. ઝાડવા બળવા પાઈએ સેવા કરવી નાના મોટી, એટલે આપણે થાય એટલી. શું કેવું તમારું મહાવીરભાઈ? હા, આમાં સ્વાદ વગરનું બધું આ કહેવાય. સાચી વાત છે. આમાં કોઈ જાતનો સ્વાદ નહીં. આપણે બીજા વસ્તુમાં તો સ્વાદ હોય, પણ આમાં કાંઈ એવું કંઈ હોય નહીં. આમાં તો દિલથી સેવા કરવાની હોય કે નહીં? હા હા, આ નળી થોડીક જાબર લાગે છે. સેવી સેવી હાઈકવી પડે ને ભાઈ. મજા આવે પણ આમ સેવા કરવાની દિલથી મજા આવે. ઝાડવા બધા પાવાના કે? હા, એ આપણને કાંઈ ખબર નથી આવે. કહીએ તું કે આ ઝાડવા આપણે બાકી ન રહી જાય. પાણી મીઠું છે કે મોળું? મોળું 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 છે ને? આ કોણ ઢોળે નહીં એના આગળ ભજી તો બસ એમ થોડું ભરાય ભાઈ. રેડી રેડી રેડી. દરરોજ ઝાડવા પાવા પડે કે 2-3 દી હોય? 2-3 દી. 2-3 દી પાઈ દેવાની એમ ને? હા, ખામણા થોડાક બનાવવો પડે એમ છે? ના ના ભાઈ, એમાં જ પાવાનું નથી પાવાનું નહીં. આમાં? હા, એમાં જ આવજો.
તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમારા પથ્થુ બાપુ સેવા કરે છે. કેટલા સમયથી તમે સેવા કરો છો પથ્થુ બાપુ? 3 મહિના થા 3 મહિના થા. એક કોઈ દિવસ આમ ચૂકવા પણ નહીં? નહીં, કાયમિક દરરોજ કામી દરરોજ આવવાનું એમને? તમારા આપણા ટીમના મેમ્બર કોણ કોણ આમ તમારે દરરોજ આવવા વાળા તમારી હારે? એક ઓલકર અમારા ધીરુબાપુ ખુમાણ છે ઈ, અને આ સાઈડ આપણે ધીરુબાપુ માલા, કનુભાઈ કુમાર, કનુબાપુ ખુમાણ, નગર સાહેબ, મહેતા સાહેબ, આ બધા તમારા મેમ્બર એમને દરરોજના બધા કાયમિક આવવા વાળા છે. સારું કહેવાય એટલી બધી સેવા કરો. ઈ આ ઝાડવા બાળવા આ ઉનાળામાં વધારે ઓલું રાખવું પડે પાણીનું. તો મિત્રો તમે આ બધું જોઈ રહ્યા છો અમારા મેરડીમાના મંદિરે. આ બધા સેવા ભાવિક છે, કોઈ સ્વાર્થ વગરના. આમાં દરરોજ સેવા કરે, ઝાડા બળવા પાય અને ખામણા બામણા બધા ચોખા કરે. આપણે અહીંયા પેલા અહીંયા નેહડો હતો, આપણા બધાના મંડા હતા. અહીંયા પેલા હાવ નેવડો હતો એમને આ સાઈડ? આ તારા મકાન અહીં હામાં જ હતા. અને મિત્રો અમારે પણ અહીંયા જૂના મકાન હતા, સામેની સાઈડ જૂના મકાન હતા. અને આપણે આ સાઈડ મેરડીમાનું મંદિર પહેલેથી ને જ છે ને? એ મેલડીમાં મંદિર પહેલે જ નથી, એટલે આમ નાની ઓટો હતો એમને ગારાનો. પછી પાકો ઓટો કર્યો કાળું વરાએ. પછી એમ કરતા કરતા માતાજી જાગૃત થયા, ત્યાં મંદિર થયું, કમ્પાઉન્ડ થયું, 85ના વાવાઝોડામાંથી આ બધું ખાલી છે. અને આ પેલા પાણી હતું ને, આવ્યું હતું ને, પૂર આવ્યું હતું ને? પાણી હું આ બધું રેખડ શેઠણ કરી નાખ્યું. એમ તો એ 82ના વાવાઝોડા 82માં આ બધું ભરશે કે આ ગેટ ને અમારો પ્લોટ. આ તમારો ઓલી સાઈડ એમ ને? હા. અને આ પાળાનો આંકવો હજીક શેઠે ને લીંબા પટેલે કામ રાખ્યું હતું. પછી આ માતાજીની કાંઈ બી હજીક શેઠે ઉસકાવી નાખી. હા, એ ઝાડા હાલી મળ્યા, દવાખાને જવું પડ્યું ને પાછા થાપના પછી બે જ દીધા અને આંકવો માર્યો. આ પાણી આવ્યું ત્યારે એમાં પાણી આવ્યું તો આપણે મેરડીમાં ઓટા ઉપર? અરે ઓટા ની ક્યાં કરી, પાળો ટીપીને આવ્યું છું. એમ તો એ ઓટો જ ને છે, આ પાળા માથે થઈને આવ્યું. અને ઓલા ભોળાનાથના મંદિર પાસે પાળો ખાલી ન રહે. હવે તો બધું ગયું, આ પાળે બધા હુતા, આમાં ક્યાં કોઈ હામતા. એમ તો એ નાકામાં ડાંગરનું હોળિયું ભરસક હતું. એટલે બધું આમ અહીંયા રેવા બધા છૂટ પલે રહેતા ને? એમ હા. આમ કોઈને આડી આમ વાયડું બાયડું કે વાયડું રાખતા આડ્યું કોઈ વસ્તુ નહીં, આખું આમ છૂટું જ નાકામાં રોય ખાટલા. આમ કોઈને આમ પેલા પાકા મકાન હતા કે કાસા? હાવ પાકા મકાન હતા કાસા? પાકા કોઈ ને નહીં, બધા કાસા જ ને ભીતડા બધા ને. એક આ રાધલભાઈ ને એક આ કનુ વાળા મકાન, ટબ્બાઈ વાળા નહીં, રાણી બાપુના, એ બધાને પાકા. બાકી કોઈ ને પાકા નહીં. અને ઊંધડી ભાઈ ડાંગર આ મેલડી મને કાયમ 2 ટાણા અગરબત્તી કરતા, બીજું કોઈ નહીં. કા એમ સવારમાં રખોલામાં જાય, અહીંયા અગરબત્તી કરી પીગે લખીને પાળો ઉતરી જાય. સાંજે આવે તો એ અગરબત્તી કરી દિવસ ને ગામમાં જાય. એટલે નકરા દૂધની મૂકજો. આખો ભર્યો થોડો છો એ લઈ લીધો તો એ અગાઉ સીન લઈ લીધા. અને ચાલો મિત્રો, ચા પીવી હોય તો વિયાવો કરાકશના પાદરની અંદર માં મેલડીના મંદિર, માં મેલડીમાંના મંદિરે. નકરા દૂધની મુકેશ ચા. ચા પીધો અને હવે આપણે વાસણ ઉટકીએ છીએ કે આમાં કાંઈ શરમ બરમ ન હોય, આ બધું કહેવાનું કામકાજ છે એટલે આવું બધું કરવું પડે. આ તો માનું મંદિર કહેવાય, અહીંયા તો બધું કરવું પડે. ધીરે તમે હાલો કાંઈ ન કરો તો અહીંયા તો સાનિધ્ય માતાજીનું છે એટલે બધું કામ કરવું પડે. આમાં કાંઈ શરમ બરમ ન હોય કે નહીં મહાવીરભાઈ? સાચી વાત છે ભાઈ. આમાં શરમ રાખવાની હોય આપણે? ના ના ભાઈ, આ તો માનો દરબાર છે. આનો દરબાર છે, થોડી શરમ નથી. અહીંયા થોડું મારું તારું કરાય. અહીંયા તો બધા એક સરખા હોય. હા,